તો ગુડ આફ્ટરનૂન, કેમ છો તમે બધા? આઈ હોપ મજામાં હશો. જય માતાજી, જય હનુમાન દાદા. અને છે ને 2 દિવસ વ્લોગ નથી બનાવી શકી કેમ કે થોડી કામની દોડધામ હતી, ઘરે બી થોડા મહેમાનની અવર જવર હતી, અમે થોડા બહાર હતા, એટલે પછી વ્લોગ બનાવવાનો ટાઈમ નહોતો મળતો. તો ફાઇનલી હવે રેગ્યુલર પાછા વ્લોગ ચાલુ થઈ જશે. અને આજે સવારે પણ થોડું એવું જ હતું, કામ હતું એટલે મેં વ્લોગ નહોતો લીધો. તો ફાઇનલી આજ બપોરથી વ્લોગ ચાલુ કર્યો છે. વાગી ગયા છે બપોરના 3 અને અમે હજુ હવે જમવા બેસીએ છીએ 3 વાગે જમવામાં. અને એ બી અમે ઘરે નથી બનાવ્યું. આજે મોનિકાને ત્યાંથી ટિફિન આવ્યું છે, ચણા પૂરી મોહનથાળ છે, અહીંયા મેથીના ગોટા છે. મેઘાબેન આજે મોડું થઈ ગયું નહીં જમવાનું? મેઘા મોનિકાને ઘરે ગઈ હતી કારણ કે મોનિકા વર્ષમાં 1-2 વખત છે નાના છોકરાઓને આજુબાજુના જે બધા હોય ને એ લોકોને જમાડતી હોય છે. તો આજે એને એવું હતું એટલે મેઘા ત્યાં હેલ્પ કરવા ગઈ હતી. અને જમીન ના આવી કે ના હું ઘરે જઈને હું દીદી જોડે જમીશું, તો એ લઈને આવી અહીંયા આગળ. અને હું રેડી એટલે થઈ છું કે મારે થોડી વિડીયોગ્રાફીને એવું કરવાનું હતું, તો હું સવારથી એ કરતી હતી. ફાઇનલી બપોરે 3 વાગે અમે લોકો જમવા બેઠા છીએ. અને હવે આગળના વ્લોગ જોવાની તમને બહુ મજા આવશે કારણ કે આવતીકાલે અમે બધા જઈ રહ્યા છીએ ગામડે. અમારા માતાજીનો પ્રસંગ છે એટલે હું તમને બધું બતાવીશ. આજે પણ અમે કદાચ હમણાં સાંજે જવાનું વિચારીએ છીએ, થોડું કામ છે એટલે. અમારું ગામડું એથી નજીક જ છે એટલે આજે જઈશું, રાત્રે મોડે પાછા આવીશું, કાલે ફરી જઈશું. અને મમ્મીને મેઘા તો હવે 4 દિવસ વેકેશન નહીં મેઘા? જલસા. એ લોકો 4 દિવસ વાલા જ રહેવાના છે અને હું અપડાઉન કરતી રહીશ, જઈશ આવીશ એવું બધું. તો બસ બન્યા રહેજો. અને હવે પછીના વ્લોગ જોવાની તમને બહુ મજા આવશે. અમારા બધા જ મારા મામા, ફઈ, માસી બધા તમને જોવા મળશે વ્લોગમાં. તો બન્યા રહેજો વ્લોગમાં. તો ફટાફટ જમી લઉં, ભૂખ લાગી છે. તો જોઈએ આજના દિવસમાં શું કરીએ છીએ. તો સ્ટે ટ્યુન ગાઈઝ. તો અમે નીકળી ગયા છીએ વલાદ જવા, ગામડે જવા. હું, મમ્મી, મેઘા, અમે 3 જણા. મમ્મી ને મેઘા પાછળ બેઠા છો, હું આગળ બેઠી છું. પંડ્યાભાઈ અમને ઉતારવા આવે છે કેમ કે મને ગાડી એટલી બધી પાકી આવડતી નહીં, જેટલી આવડે એટલી કોઈ મને ચલાવતા આપતું નહીં. કેમ જઈએ છીએ આપણે વલાદ માતાજીના દર્શન કરવા? એની અત્યારે કેમ જઈએ છીએ? અત્યારે અમે લાડવા બનાવવા જઈએ છીએ, સ્પેશિયલ લાડવા બનાવવા. કેમ કે કાલ છે ને બહુ બધા મેમ્બર હોય એટલે બહુ બધાનું એક સાથે હોય એટલે આજે લાડવા બનાવી દેવાના છે એટલે અમે જઈએ છીએ. તો ચલો તમે બી ત્યાં જઈને બધાને મળાવીશું. અમે આવી ગયા પણ લાડવા તો બની ગયા છે. માસી, લતા માસી, જય શ્રી કૃષ્ણ કહી દો બધાને. વિડીયો જય શ્રી કૃષ્ણ કરી દો. અમે લાડવા કરાવવા પણ એ તો આ માસી ને બધા ભેગા થઈને લાડવા એ તો બનાવી દીધા હતા. ગરમ ગરમ ખાવા હોય, જેને ખાવા હોય આઈ જા. જલુ તું શું કરું છું? જલુ બટાકું સમારે જમવાની તૈયારી. યસ. તો આવી ગયા છીએ અમે, પહોંચી ગયા છીએ ફાઇનલી ગામડે. જે કરવા આવ્યા હતા એ કામ તો અહીંયા ચાલુ થઈ ગયું છે. જોઈએ આગળ શું કરીએ છીએ બધું તમને બતાવતી રહીશ. તો બન્યા રહેજો બ્લોગમાં. ચાલો લાડવો જુઓ મેં બનાવ્યો છે, કેટલો મોટો બનાવી દીધો છે. મને બધું આવડે છે બરાબર. માસીમાં લાડવા બનાવતા આવડે બરાબર? બનાવ્યા માસી એવું કહે નીતારવાનું છે, આપણે નીતાર લઈએ. જેટલું જોયું છે ને એ બધું કાઢ દો. ઘી છે ને માસી અંદર ભરીને ઘી નાખ્યું છે. તમે જો જુઓ 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 જુઓ, આ ખાલી ઘી નીતરે. કોઈને ઢીલું પોચું તો ખવડાવવાનું જ નહીં. આમ બધાને શું નામ છે તારું? અને ઘોડિયું તારા માટે છે? નાના ભાઈ માટે છે. તો હું છે ને મારા મામાને ઘરે આવીશું અને આ છે ભત્રીજો મારો. અને એમ કે છે મામી એવું કે છે તું એને બહુ ગમું છું, પણ મેં ફોન ચાલુ કર્યો તો ચૂપ થઈ ગયો. મને બહુ ગમે છે. કહી દે કયા ફિયા બહુ ગમે? તાર તો બહુ બધા ફિયા છે. આ મારા મામી છે, એમને મોતિયો ઉતાર્યો છે અત્યારે.
અને આ બંને મારા ભાભી છે. હાય. આ ભત્રીજી છે, આ ભત્રીજી છે, આ ભત્રીજો છે. બહુ બધા ભત્રીજા ને ભત્રીજી છે અહીંયા. એક આવ્યો. મામા છોકરો આરામ ઘરમાં આવે છે. હાય. હાય. એની કે યુટ્યુબ પર શેની ચેનલ કરી છે તે? ગેમિંગ ની. શું નામ છે કહી દે. માર્કોસ ગેમિંગ. માર્કોસ ગેમિંગ. સપોર્ટ કરજો. તો બધા જેટલા પણ મારા સબસ્ક્રાઈબર છે, જો કે મેં બી હજુ નવી ચાલુ કરી છે, પણ જેટલા મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો એ બધા એની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જે લોકોને ગેમ રમવીને બધું ગમતું હોય એ લોકો. અને હજુ તો બહુ બધા આવા ટેણિયા મેણિયા જોવા મળશે આ 3 દિવસમાં. તો જોતા રહેજો. આ 4 દિવસના વ્લોગ તો બિલકુલ મિસ ના કરતા. તમને મારું આખું ફેમિલી જોવા મળશે. તો બેસી ગયા છીએ મેં બધા જમવા માટે. જમવામાં છે સરસ મજાની વઘારેલી ખીચડી. જલુએ વઘારી છે ખીચડી. જો તમે કુકર ભરીને વઘારી દીધું છે. અને આવું એકલી નહીં ખાવાની, હજુ ભેગા બેસવાની છે. બધા અહીંયા બધા બેસી ગયા છે. તો જમી લીધું છે અમે બધાએ. માસી ખાધું? જમ્યા? શું જમ્યા? પકવાન. દાલ પકવાન. અમને બધાને છે ને બધા સરખા છે. અમને બધાને ખીચડી મળે ને એટલે અમને બધાને ભગવાન મળ્યા. મુની માસી સૌથી છેલ્લા મુની માસી બેઠા છે જમવા, કેમ કે ઢબુડીને સાચવતા હતા એટલો. તો જમી લીધું છે. હવે જમીન જોઈએ શું કરીએ છીએ. હવે વાતોના ગપાટ જ કરીશું, બધા ભેગા થયા છીએ એટલે. હાય સ્મિતુ. એટલે ફટાફટ કામ પતાવી અને પછી વાતો કરીશું. તો બન્યા રહેજો બ્લોગમાં. તો અમે લોકો આવી ગયા છીએ વલાદથી, ગામડેથી ઘરે. વાગ્યા છે રાતના 12:15. ત્યાં આગળ બસ થોડું ઘણું જે કામકાજ હતું એ કર્યું, ખાધું પીધું, થોડી ઘણી વાતોચીતો કરીને પછી ઘરે આવી ગયા. હવે કાલ ફરી જઈશું. તો બસ આજનો વ્લોગ થોડો નાનો હતો, કેમ કે બપોર પછી મેં ચાલુ કર્યો હતો, પણ કાલથી હવે રેગ્યુલર આખા દિવસના વ્લોગ ચાલુ થશે. તો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ રિદ્ધિની દુનિયાને સબસ્ક્રાઈબ કરી દો. તો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. મળીએ છીએ આવતીકાલે નવા વ્લોગમાં.